નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ગુજરાતીમાં રોજ બોલાતા જે સેન્ટેન્સીસ છે, જે વાક્યો છે ને ઇંગ્લિશમાં કેવી રીતે બોલાય છે તેના વિશેની ચર્ચા કરીશું. તો વિડિયો છે એ અંત સુધી જોજો. મિત્રો, અહીં પહેલું સેન્ટેન્સ છે કે તે ઘરે હોવો જોઈએ. તે ઘરે હોવો જોઈએ તો એને ઇંગ્લિશમાં આપણે કેવી રીતે કહેશું મિત્રો? તે, બરાબર. એટલા માટે હી અને જોઈએ. જ્યારે પણ કોઈ પણ સેન્ટેન્સ ની અંદર જોઈએ, બરાબર છે, તેને વૃક્ષો વાવવા જોઈએ, બરાબર છે, તેને વડીલોનો આદર કરવો જોઈએ. જોઈએ શબ્દ આવે એટલે શુડ નો યુઝ થાય. તો હી શુડ બી એટ હોમ. આને ઇંગ્લિશમાં કેવી રીતે કહેશું મિત્રો? હી શુડ બી એટ હોમ. બીજું સેન્ટેન્સ છે કે અમને ખુશ કરવામાં આવી રહ્યા છે. બરાબર છે, અમે ખુશ નથી થઈ રહ્યા, અમને ખુશ કરવામાં આવી રહ્યા છે. આ પેસિવ વોઇસ નું સેન્ટેન્સ છે. તો વી આર બીંગ મેડ હેપી. વી આર બીંગ મેડ હેપી. ત્રીજું સેન્ટેન્સ છે તે રાજકોટ કોઈ દિવસ નથી રહ્યો. તે રાજકોટ કોઈ દિવસ નથી રહ્યો. તો હી હેઝ નેવર લીવ્ડ ઇન રાજકોટ. હી હેઝ નેવર લીવ્ડ ઇન રાજકોટ. ચોથું સેન્ટેન્સ છે તમને પૂછવું જોઈતું હતું. જો અહીં પણ જોઈતું હતું, પણ ભૂતકાળની વાત છે, બરાબર છે. તમને પૂછવું જોઈતું હતું તો યુ શુડ હેવ બીન આસ્ક્ડ. યુ શુડ હેવ બીન આસ્ક્ડ. પાંચમું છે તે બદલી રહ્યો છે. બરાબર છે, આપણે જ્યારે કોઈને કહી, બરાબર છે, કે ના ભાઈ તેનામાં ચેન્જીસ આવી રહ્યા છે, બરાબર, તે બદલી રહ્યો છે, તો હી ઇઝ ગેટિંગ ચેન્જ્ડ. હી ઇઝ ગેટિંગ ચેન્જ્ડ. છઠ્ઠું સેન્ટેન્સ છે કે મને તૈયાર થવા દે. મને તૈયાર થવા દે. આપણે ઘણી વખત ક્યાંક બહાર જવાનું હોય, બરાબર છે, તો આપણે કહીએ ભાઈ પહેલા મને તૈયાર થવા દે. તો લેટ મી ગેટ રેડી. લેટ મી ગેટ રેડી. સાતમું સેન્ટેન્સ છે કે કંઈક તો બોલ, ચૂપ ન રહે. Say something, don't keep quiet. Say something, don't keep quiet. આઠમું સેન્ટેન્સ છે મિત્રો, રવિ અને રાઘવ બંને અત્યારે અહીં છે. આને ઇંગ્લિશમાં કેવી રીતે કહેવાય? બરાબર છે, બંને અત્યારે અહીં છે, બરાબર છે. તો રવિ એન્ડ રાઘવ. રવિ એન્ડ રાઘવ બંને માટે ઇંગ્લિશમાં શબ્દ છે બોથ. બરાબર છે. તો રવિ એન્ડ રાઘવ બોથ આર અહીં છે એટલા માટે હિયર ઓનલી. બરાબર છે મિત્રો. તો રવિ અને રાઘવ બંને અત્યારે અહીં છે એના માટે ઇંગ્લિશમાં કેવી રીતે કહેશો? રવિ એન્ડ રાઘવ બોથ આર હિયર ઓનલી. તારી પાસે મારો મોબાઈલ છે. ક્વેશ્ચન છે, પ્રશ્ન પૂછે છે. તારી પાસે મારો મોબાઈલ છે, વર્તમાન કાળનું વાક્ય છે. તારી પાસે એટલા માટે ડુ. યુ પાસે હોવા માટે હેવ અને હેઝ. બરાબર છે. તો યુ છે એટલા માટે હેવ. ડુ યુ હેવ. મારો એટલે માય અને મોબાઈલ નો મોબાઈલ એમનો. તો તારી પાસે મારો મોબાઈલ છે, ઇંગ્લિશમાં કેવી રીતે કહેશું? ડુ યુ હેવ માય મોબાઈલ. તેનું નામ શું છે? તો તેનું નામ શું છે એના માટે ઇંગ્લિશમાં કહેશું વોટ ઇઝ. તેનું એટલે હિસ, નેમ નું નેમ. તો વોટ ઇઝ હિસ નેમ. હું ભણી ભણીને થાકી ગયો છું. મિત્રો, થાકી જવા માટે ઇંગ્લિશમાં વર્ડ છે ટાયર્ડ. બરાબર છે. તો હું ભણી ભણીને થાકી ગયો છું એના માટે ઇંગ્લિશ શું થશે? તો કે આઈ એમ ટાયર્ડ ઓફ સ્ટડીંગ. આઈ એમ ટાયર્ડ ઓફ સ્ટડીંગ. શું થશે? આઈ એમ ટાયર્ડ ઓફ સ્ટડીંગ. બરાબર છે. હું રમી રમીને થાકી ગયો છું. તો સેમ સેન્ટેન્સ છે પણ અહીં રમવાની વાત છે. બરાબર છે. તો આઈ એમ ટાયર્ડ ઓફ પ્લેઇંગ. આઈ એમ ટાયર્ડ ઓફ પ્લેઇંગ. આ મારા છોકરાઓ છે. બરાબર છે. જો એક કરતા વધારે છે. છોકરાઓ માટે વર્ડ શું છે મિત્રો? તો કે ચિલ્ડ્રન. આ મારા છોકરાઓ છે. બરાબર. તો ધીસ નું બહુવચન ધીઝ. તો ધીઝ આર. બરાબર છે. મારા છે એટલા માટે માય. તો ધીઝ આર માય ચિલ્ડ્રન. મારે નથી જોતું. બરાબર છે. કઈ પણ વસ્તુ તમારે જોતી હોય, બરાબર છે, તો એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે નીડ. મારે નથી જોતું. મારે એટલે આઈ. બરાબર છે. તો આઈ ડીડ નોટ નીડ. મારે નથી જોતું. આઈ ડોન્ટ નીડ. મારે નથી જોતું. આઈ ડીડ નોટ નીડ. બરાબર છે. હાથ ઉપર કરો. તો એના માટે તમે ઘણી વખત પોલીસ પણ કહેતા હોય તો, બરાબર છે, કહેતા હોય છે કે હેન્ડ્સ અપ. તો હાથ ઉપર કરો. તો હેન્ડ્સ અપ. ભાઈ તારું ધ્યાન રાખજે. જ્યારે કોઈ આપણો ભાઈ હોય, આપણો દીકરો હોય, બરાબર છે, કોઈ પણ છે બહાર જતો હોય લાંબી મુસાફરીમાં, તો આપણે એને શું કહીએ? તો કે ભાઈ તારું ધ્યાન રાખજે. તો ભાઈ માટે વર્ડ છે બ્રધર. તારું ધ્યાન રાખજે એટલા માટે ટેક કેર ઓફ યોર સેલ્ફ. ટેક કેર ઓફ યોર સેલ્ફ. અહીંથી ચાલ્યા જાઓ. અહીંથી, થી, કોઈ પણ જગ્યાએથી, એના માટે વર્ડ છે ફ્રોમ. તો ચાલ્યા જવા માટે, જવું એટલા માટે ગો. તો ગો
away from here. નેક્સ્ટ 18મું સેન્ટેન્સ છે મિત્રો, હું નથી ગયો. હું નથી ગયો, અહીં યો આવ્યો, બરાબર છે. સાદા ભૂતકાળનું સેન્ટેન્સ છે. હું એટલે I did not, અથવા તો આને તમારે સ્પીડમાં બોલવું હોય તો didn't. I didn't go. 19મું સેન્ટેન્સ છે, તમે ક્યાં જાઓ છો? છો. જ્યારે પણ છત્રીનો છ આવે એટલે વર્તમાન કાળનું જ વાક્ય હોય. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ક્યાં માટે ઇંગ્લિશમાં શબ્દ છે where do. તમે એટલે you. where do you go. તમે ક્યાં જાઓ છો? where do you go. આપણે કેવી રીતે આવશું? આપણે કેવી રીતે એટલે કે how. મિત્રો વાક્યના સેન્સને સમજવાનો હંમેશા પ્રયત્ન કરજો, બરાબર છે. ઇંગ્લિશ તમને આવડતું હોય કે ન આવડતું હોય, બરાબર છે, તમને જેવું આવડે એવું ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરવાનો. તો કેવી રીતે એટલે હાઉ. આવશું ભવિષ્યકાળની વાત છે તો હાઉ વિલ વી. આવવા માટે શબ્દ છે કમ. હાઉ વિલ વી કમ, બરાબર છે મિત્રો. 21મું છે, તે કયા શહેરથી આવ્યો હતો, બરાબર છે. તે કયા શહેરથી આવ્યો હતો. કયા શહેરથી, બરાબર છે, એટલે કે ફ્રોમ. થી માટે ફ્રોમ, બરાબર છે. કયા માટે, કયા, કઈ, કયો, એના માટે શબ્દ છે which. ફ્રોમ which city, બરાબર છે. આવ્યો હતો પૂર્ણ ભૂતકાળની વાત છે તો ફ્રોમ which city had he come. ફ્રોમ which city had he come. તે છોકરાઓ ક્યાં રહે છે. વર્તમાન કાળનું સેન્ટેન્સ છે ક્યાં માટે where. તો where do. હવે do શું કામ મિત્રો, એક કરતા વધારે છોકરાઓ છે એટલા માટે. where do these children live. રહેવા માટે live, બરાબર છે મિત્રો. રમેશ નથી સમજતો. રમેશ does not understand. રમેશ નથી સમજતો તો રમેશ does not અથવા તો doesn't. રમેશ doesn't understand. કાલે 5 વાગે બસ નીકળી ગઈ હશે. કાલ 5 વાગે બસ નીકળી ગઈ છે. મિત્રો આ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. કાલની વાત કરી દીધી, ખબર નથી કાલ 5 વાગે બસ નીકળી ગઈ છે. તો કાલે 5 વાગે બસ જે નીકળી ગઈ છે ફિક્સ બસ હશે. એટલા માટે the bus will have, પૂર્ણ ભવિષ્યકાળ હોય એટલા માટે એમાં have આવે. તો the bus will have left. the bus will have left by કેટલા વાગે? 5 વાગે. એટલા માટે 5 o'clock tomorrow. તો the bus will have left by 5 o'clock tomorrow. તે પોતાના સપનાઓને પૂરા કરશે. તે એટલે he કરશે, ભવિષ્યકાળની વાત છે તો he will fulfill. he will fulfill his dreams. his dreams. તો મિત્રો આ હતા 25 સેન્ટેન્સીસ, બરાબર છે, જે રોજબરોજ તમે ક્યાંક સાંભળતા હશો, ક્યાંક તમે પણ બોલતા હશો, પણ તમને એનું ઇંગ્લિશ કેવી રીતે બોલવું એ નહીં આવડતું હોય. મિત્રો આવા જ વાક્યો માટે, બરાબર છે, ફરીથી આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જાણ કરજો, બરાબર છે. અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને જોતા રહેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ.